નમસ્કાર. આપણી આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે આપણી માતૃભાષા ગુજરાતીનું મહત્વ. આપણી પાસે છે 23 ગુજરાતી માતૃભાષાનું મહત્વ નામના સ્ત્રોતમાંથી પ્રકરણ 3ના કેટલાક અંશો, જે આ વાતચીતનો આધાર રહેશે. આજનો આપણો હેતુ શું છે? તો એ સમજવું કે શિક્ષણમાં, વૈશ્વિક સંદર્ભમાં અને વૈજ્ઞાનિક રીતે પણ માતૃભાષા આટલી બધી કેમ જરૂરી છે. આપણે એ પણ જોઈશું કે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું એટલે કે NCF 2005 આ વિશે શું કહે છે અને માતૃભાષાના ગૌરવને કેવી રીતે સાર્થક કરી શકાય તેની પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. ચોક્કસ. અને સ્ત્રોત બહુ સ્પષ્ટ છે આ બાબતે. એ કહે છે કે સારામાં સારા શિક્ષણ માટે માતૃભાષા જ સૌથી સબળ અને સાર્થક માધ્યમ છે. આ ખાલી કોઈ ભાવનાત્મક વાત નથી. એની પાછળ નક્કર શૈક્ષણિક અને વૈજ્ઞાનિક કારણો છે. આપણે એની વિગતે ચર્ચા કરીશું. સ્ત્રોત તો એમ પણ કહે છે કે માતૃભાષામાં નિપુણતા હોય ને તો બીજા વિષયો શીખવા પણ સહેલા પડે છે. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા એટલે કે NCF 2005થી. આ દસ્તાવેજ આપણા દેશમાં શાળાકીય શિક્ષણ માટે માર્ગદર્શન આપે છે, ખરું ને? એમાં ભાષા વિશે શું છે? હા, NCF 2005 ભાષાને શિક્ષણના કેન્દ્રમાં જ મૂકે છે. એ સ્પષ્ટ કહે છે કે પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધી કોઈ પણ જ્ઞાનના નિર્માણ માટે ભાષાના જે કૌશલ્યો છે, વાંચન, લેખન, શ્રવણ અને કથન, એ પાયારૂપ છે. આ કૌશલ્યો વગર અસરકારક શિક્ષણ થઈ જ ન શકે. અને એના માટે NCF કેટલીક ચોક્કસ ભલામણો પણ કરે છે. ઓહ, કઈ ભલામણો? એ જાણવું રસપ્રદ રહેશે. મુખ્ય ભલામણો આવી છે. પહેલું, શિક્ષણના માધ્યમ તરીકે બાળકની પોતાની માતૃભાષાનો સ્વીકાર થવો જોઈએ. અને આમાં માત્ર મુખ્ય ભાષાઓ નહીં, પણ જે આદિવાસી બોલીઓ છે કે પછી બાળકના ઘરમાં જે બોલી બોલાતી હોય એનો પણ સમાવેશ થવો જોઈએ. બીજું, ત્રિભાષા સૂત્રનો અમલ કરવા માટે નવેસરથી પ્રયાસ કરવાની જરૂર પર ભાર મૂક્યો છે. ત્રિભાષા સૂત્રનો નવેસરથી પ્રયાસ એટલે શું? એમાં કઈ ભાષાઓ અને કયા ધોરણ માટે ભલામણ છે? જરા વિસ્તારથી કહેશો? હા, NCF 2005 મુજબ ધોરણ 6, 7 અને 8માં એમાં બાળકો એમની પ્રાદેશિક ભાષા જેમ કે ગુજરાતમાં ગુજરાતી અને અંગ્રેજી આ બે ભાષા તો શીખે જ, પણ જે રાજ્યો અહિન્દી ભાષી છે ત્યાં ત્રીજી ભાષા તરીકે હિન્દીનો અભ્યાસ કરે. અને સંસ્કૃતનો અભ્યાસ કરવાનો વિકલ્પ પણ સૂચવવામાં આવ્યો છે, એક આધુનિક ભારતીય ભાષા તરીકે. ત્રીજી ભલામણ એ છે કે આપણો દેશ બહુભાષી છે તો એને સમસ્યા નહીં પણ એક સંસાધન તરીકે જોવો જોઈએ. આનાથી શું થશે? તો બાળકમાં બહુભાષી નિપુણતા એટલે કે મલ્ટીલિંગ્વલ પ્રોફિશિયન્સી વિકસાવવામાં મદદ મળશે અને આમાં અંગ્રેજીની પણ નિપુણતા આવી જાય. એટલે NCF 2005 એમ કહે છે કે અંગ્રેજીમાં સફળ થવું હોય તો પણ માતૃભાષા મજબૂત હોવી જરૂરી છે. આ વાત કદાચ ઘણા લોકોની જે સામાન્ય સમજ છે એનાથી થોડી અલગ લાગે. હા, અને આ મુદ્દો ખરેખર ખૂબ મહત્વનો છે. સ્ત્રોત એને બહુ સ્પષ્ટ રીતે મૂકે છે. NCF ભારપૂર્વક કહે છે કે અંગ્રેજી જેવી બીજી ભાષા શીખવામાં સફળતા મેળવવી હોય ને તો માતૃભાષામાં મજબૂત અને શાસ્ત્રીય શિક્ષણ હોવું અનિવાર્ય છે. જે પાયો માતૃભાષામાં નંખાય છે એ જ બીજી ભાષા શીખવામાં કામ લાગે છે. અને છેલ્લે NCF 2005 એ પણ કહે છે કે શિક્ષણનો પાયો મજબૂત કરવો હોય તો ખાસ કરીને પ્રાથમિક વર્ગોમાં વાંચન કૌશલ્યો પર વિશેષ ભાર મૂકવાની તાતી જરૂરિયાત છે. અને સ્ત્રોતમાં એવો ઉલ્લેખ પણ છે કે NCF 2005 એ અભ્યાસક્રમમાં 4 મુખ્ય ક્ષેત્રો ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં ફેરફારો સૂચવ્યા હતા. એનો એક હેતુ ભણતરનો બોજ ઘટાડવાનો પણ હતો ને? બરાબર. આ બધી ભલામણો ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ભાષાનું સ્થાન કેટલું મહત્વનું છે એ દર્શાવે છે. આ તો થઈ આપણા દેશની વાત, NCFની વાત. પણ દુનિયાભરમાં માતૃભાષા વિશે શું વિચારાય છે? શું ત્યાં પણ એને આટલું જ મહત્વ અપાય છે? હા, સ્ત્રોત જણાવે છે કે વૈશ્વિક સ્તરે પણ મોટાભાગના શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકોએ એકમતે માતૃભાષાને જ શિક્ષણના શ્રેષ્ઠ માધ્યમ તરીકે સ્વીકારી છે, એને સમર્થન આપ્યું છે. આપણે જોઈએ છીએ કે ગુજરાતીઓ દુનિયાભરમાં ફેલાયા છે અને પોતાની ભાષા, સંસ્કૃતિને જીવંત રાખી છે. પણ એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડે કે ગુજરાતી એક પ્રાંતીય ભાષા છે, વિશ્વ ભાષા નથી. અને અત્યારે તો ગ્લોબલાઇઝેશનનો જમાનો છે.
ભાષાઓ એકબીજાની નજીક આવી રહી છે, શબ્દોની આપલે પણ ખૂબ થાય છે. એ વાત સાચી છે. જેમ જેમ દુનિયા નાની થતી જાય છે તેમ ભાષાઓ એકબીજા પાસેથી શબ્દો લે મૂકે છે. એનાથી ભાષા સમૃદ્ધ પણ બને છે, એમાં ના નહીં. પણ આની સાથે સ્ત્રોત એક વિચારવા જેવો સવાલ ઉઠાવે છે. શું આપણી ભાષાનું જે ગુજરાતીપણું છે એ જળવાઈ રહ્યું છે? સ્ત્રોતમાં આજના સમયના કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે, જે સાંભળીને કદાચ આપણને થાય કે હા, આવું તો બને છે. જેમ કે કોઈ મા બાળકને કહે, જો બેટા, સ્કાયમાં ડવ ઉડે છે. હા હા, સાંભળ્યું છે આવું. અથવા તો ધમકાવતા કહે, હવે તું મિલ્કી નહીં પી લે તો પેલી બિગ કિટીને આપી દઈશ. બાળકો પણ વાત-વાતમાં કહેતા હોય, મને પેલી ગેમ ઢૂંઢી આપજે ને, કે પછી કાલે સોચીને કહીશ. આ ઉદાહરણો તો ખરેખર રોજબરોજના છે. અને આઈસ્ક્રીમ, એન્જિનિયર, નોટિસ, પેન્શન જેવા શબ્દો તો એટલા વણાઈ ગયા છે કે જાણે ગુજરાતી જ ન હોય. તો શું આ ચિંતાનો વિષય ગણાય? સ્ત્રોત સીધો હા કે ના નથી કહેતો, પણ આપણને વિચારવા પ્રેરે છે કે શું આપણે આપણી ગુજરાતી ભાષાનું જે અસલ ગુજરાતીપણું છે એને જાળવી રાખવા ખરેખર પ્રતિબદ્ધ છીએ? જો કે એ પણ નોંધવા જેવું છે કે સ્ત્રોત મુજબ ગુજરાતી ભાષા જ્ઞાન વિજ્ઞાનના ઘણા ક્ષેત્રો માટે તો પૂરેપૂરી વિકસિત છે જ. હા, કદાચ અમુક ચોક્કસ અભિવ્યક્તિઓ માટે એને વધુ સજ્જ કરવાની જરૂર હોઈ શકે. અને એ પણ યાદ રાખવું જોઈએ કે બીજા ભાષાના શબ્દોનો ઉપયોગ ખાલી ગુજરાતીમાં જ થાય છે એવું નથી. બીજી ભાષાઓમાં પણ આવું જોવા મળે જ છે. અહીં સ્ત્રોતમાં ટાંકેલા 2 વાક્યો મને યાદ આવે છે. પહેલું, ભાષા બોલનાર ભાષાને ગૌરવ અપાવે છે, અને બીજું, કોઈ પણ ભાષા ચડિયાતી પણ નથી કે ઉતરતી પણ નથી. બરાબર. અને આ ગૌરવ જાળવવામાં શિક્ષકની ભૂમિકા, સ્ત્રોત કહે છે, અત્યંત નિર્ણાયક છે. જો શિક્ષક પોતાના વિષયમાં સજ્જ હોય, પોતાના કામ પ્રત્યે નિષ્ઠાવાન હોય, વિદ્યાર્થીઓ માટે સ્નેહ રાખતો હોય અને સૌથી અગત્યનું માતૃભાષાના ગૌરવ માટે જાગૃત હોય, તો જ શિક્ષણના સાધનો, પદ્ધતિઓ, પ્રયુક્તિઓ બધું જ સાચા અર્થમાં સફળ થાય. આ ગુજરાતીપણાની વાત અને શિક્ષકની ભૂમિકા પરથી આપણે માતૃભાષાના મૂળભૂત મહત્વ પર આવીએ. શા માટે આટલી બધી અગત્યની છે? એનો વૈજ્ઞાનિક આધાર શું છે? સ્ત્રોત મુજબ માણસ બોલી શકે છે, ભાષા વાપરી શકે છે, એ જ એની ખાસ વિશેષતા છે. આ જ ક્ષમતા એની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રગતિનો મુખ્ય આધાર બની છે. ભલે દુનિયામાં હજારો ભાષાઓ હોય, બધાનું સ્વરૂપ અલગ હોય, પણ ભાષાનું અસ્તિત્વ તો સાર્વત્રિક છે. અને માતૃભાષા એટલે શું? એની વ્યાખ્યા શું કહે છે સ્ત્રોત? માતૃભાષા એટલે એ ભાષા જે બાળક સૌથી પહેલા પોતાની મા પાસેથી શીખે છે, અથવા તો કુટુંબમાં જે ભાષા બોલાતી હોય અને બાળક સાવ સહેલાઈથી આત્મસાત કરી લે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે બાળક જેટલી સહેજતાથી અને ઝડપથી પોતાની માતૃભાષા શીખે છે ને, એટલી ઝડપથી જીવનમાં પછી કોઈ બીજી ભાષા શીખી જ નથી શકતો. અને કદાચ શીખે તો પણ એના જીવનના જે મૂળભૂત મૂલ્યો છે એનું ઘડતર તો માતૃભાષા દ્વારા જ થઈ ગયું હોય છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું એક વાક્ય અહીં બહુ સરસ રીતે બંધ બેસે છે, જે સ્ત્રોતમાં પણ છે. શિક્ષણ તો આહાર જેવું છે. પહેલાં જ કોળીએ સ્વાદનો આનંદ મળવો જોઈએ. અને આ જે સ્વાભાવિક આનંદ છે, જે સહેજતા છે, એ તો માતૃભાષામાં શિક્ષણથી જ મળે. જે ભાષામાં આપણે સપના જોઈએ, પહેલું હાલરડું સાંભળ્યું હોય, એ ભાષા તો માના ખોળા જેટલી જ પવિત્ર અને અંગત છે. અને આપણી ગુજરાતી કહેવત પણ છે ને, 100 શિક્ષક બરાબર 1 માતા. માના ધાવણ સાથે જે સંસ્કાર અને ભાષા મળે છે તે પેઢીઓ સુધી ટકે છે. ગળથુથી માં મળેલી ભાષા આખી જિંદગી સાથ આપે છે. સ્ત્રોતમાં માતૃભાષા દ્વારા શિક્ષણના કેટલાક નક્કર ફાયદાઓ પણ ગણાવ્યા છે, જે કદાચ પરીક્ષાની દૃષ્ટિએ પણ મહત્વના હોઈ શકે. જેમ કે પહેલું, લાગણીઓ અને સંવેદનાઓની સરળ અભિવ્યક્તિ. બીજું, સમાજમાં બીજા લોકો સાથે વાતચીત એટલે કે પ્રત્યાયન સહેલું બને. ત્રીજું, કોઈ પણ વિષયવસ્તુનું અર્થગ્રહણ ઝડપી અને સ્પષ્ટ થાય. ચોથું, વિદ્યાર્થી પોતાની ભણવાની સમસ્યાઓ કે મુશ્કેલીઓ વધુ સારી રીતે કહી શકે. પાંચમું, બોલવામાં અને લખવામાં બંનેમાં સ્પષ્ટતા આવે. છઠ્ઠું, ભણવાની પ્રક્રિયામાં શક્તિ અને સમય બંને બચે. અને સાતમું, બાળકમાં જે સહજ સર્જનાત્મકતા પડેલી હોય છે એને ખીલવવા માટે માતૃભાષા શ્રેષ્ઠ માધ્યમ પૂરું પાડે છે. આ તો થયા વ્યવહારિક અને શૈક્ષણિક ફાયદા. પણ શું વિજ્ઞાન પણ આ વાતને ટેકો આપે છે?
શું આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા છે? અને આ ભાગ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. સ્ત્રોત માતૃભાષાના મહત્વને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ સમજાવે છે. મુખ્ય 4 મુદ્દાઓ છે. પહેલો છે સંવેદનાની સમજ અને પ્રગટીકરણ. જેમ કે પ્રેમ, કરુણા, ગુસ્સો આવી જે સૂક્ષ્મ સંવેદનાઓ છે તે આપણે માતૃભાષામાં જેટલી સહજતાથી વ્યક્ત કરી શકીએ એટલી બીજી ભાષામાં ન કરી શકીએ. શારીરિક મનોવિજ્ઞાન એટલે કે ફિઝિયોલોજીકલ સાયકોલોજી કહે છે કે આપણું ચેતાતંત્ર અને લાગણી તંત્ર માતૃભાષાના શબ્દો અને ધ્વનિઓ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. એનાથી જાગૃત થાય છે. રસપ્રદ. બીજો મુદ્દો? બીજો છે સ્મૃતિતંત્રની સજ્જતા. આપણે જે કંઈ સમજીને શીખીએ ને એ જ લાંબુ યાદ રહે. ગોખેલું ભૂલાઈ જાય. જ્યારે આપણે કોઈ બીજી ભાષામાં કંઈક સાંભળીએ કે વાંચીએ ત્યારે આપણું મન અજાગૃતપણે શું કરે? એને પહેલાં પોતાની માતૃભાષામાં ડીકોડ કરે, એટલે કે એનો અર્થ ઉકેલે. આખી પ્રક્રિયામાં સમય અને શક્તિ વપરાય. જ્યારે માતૃભાષામાં જ શીખીએ ત્યારે આ રૂપાંતરણની જરૂર નથી પડતી. સમજણ સીધી અને ઊંડી ઉતરે છે અને એ લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે ગોખણપટ્ટી ઘટે. બરાબર. અને ત્રીજો મુદ્દો, જનીન તત્વોવાળો. ત્રીજો, જનીન તત્વોનું મનોવિજ્ઞાન, જેનેટિક સાયકોલોજી. આ ખરેખર અદ્ભુત વાત છે. સ્ત્રોત જણાવે છે કે બાળકનું પૂર્વ શિક્ષણ એટલે કે પ્રીનેટલ લર્નિંગ ગર્ભાવસ્થા દરમિયાન જ શરૂ થઈ જાય છે. માતા પોતાની માતૃભાષામાં જે વિચારે, જે અનુભવે, જે વાતચીત કરે એની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે અને એનું ભાષાકીય શિક્ષણ ગર્ભથી જ શરૂ થઈ જાય છે. આ ઉપરાંત જનીન તત્વો એટલે કે વારસામાં મળેલા ગુણો એ પણ ભાષા ગ્રહણ કરવાની ક્ષમતામાં ભાગ ભજવે છે. એટલે એમ કહી શકાય કે માતૃભાષા અમુક અંશે તો વારસામાં મળેલી ભેટ છે. ગર્ભાવસ્થાથી જ ભાષા શીખવાની શરૂઆત. આ તો ખરેખર બહુ ગહન વાત છે. ચોક્કસ. અને ચોથો મુદ્દો છે મનોવલણ, એટીટ્યુડ. બાળક જન્મે ત્યારથી જ માતૃભાષાના વાતાવરણમાં ઉછરે છે. એના શરૂઆતના બધા જ અનુભવો, મનના વ્યાપારો, આંતરક્રિયાઓ, સંબંધો બધું માતૃભાષાના માધ્યમથી જ વિકસે છે. આના કારણે માતૃભાષા પ્રત્યે એક સહજ, હકારાત્મક મનોવલણ બંધાય છે. અને જ્યારે શિક્ષણ પણ એ જ ભાષામાં અપાય ત્યારે વિદ્યાર્થી વધુ ગ્રહણશીલ બને છે. શિક્ષણ વધુ પરિણામલક્ષી બને છે. આ વૈજ્ઞાનિક પુરાવા તો ખરેખર માતૃભાષાના મહત્વને ખૂબ જ મજબૂત રીતે સ્થાપિત કરે છે. હવે એ જોઈએ કે આ જે મજબૂત માતૃભાષા છે એ બીજા વિષયો જેમ કે ગણિત કે વિજ્ઞાન એ શીખવામાં કઈ રીતે મદદ કરે છે? જો ભાષા તો જ્ઞાનના બધા જ ક્ષેત્રો સુધી પહોંચવાનો પુલ છે. એટલે જે વિદ્યાર્થીની માતૃભાષા પર પકડ મજબૂત હોય ને એના માટે બીજા વિષયો સમજવા પણ સહેલા બની જાય છે. સ્ત્રોત 3 મુખ્ય વિષયો સાથે માતૃભાષાના અનુબંધની એટલે કે જોડાણની વાત કરે છે. પહેલું, ગણિત. ગણિત એટલે ખાલી આંકડા અને સૂત્રો નથી. એમાં તર્ક છે, ચિંતન છે, સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા છે. સ્ત્રોત મુજબ આ જે ચિંતન અને તર્કની પ્રક્રિયા છે એ સૌથી વધુ અસરકારક રીતે માતૃભાષામાં જ થાય છે. ગણિતના કોયડા સમજવા, એને રજૂ કરવા, એની સંકલ્પનાઓ સ્પષ્ટ કરવા આ બધા માટે માતૃભાષા અનિવાર્ય છે. બરાબર. અને વિજ્ઞાન ટેકનોલોજી? બીજું, વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન શિક્ષણના હેતુ શું છે? જિજ્ઞાસા કેળવવી, અવલોકન શક્તિ વિકસાવવી, ચોકસાઈ રાખતા શીખવું, વિવેચનાત્મક રીતે વિચારવું, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવો, નિર્ણય શક્તિ કેળવવી, સર્જનાત્મક બનવું. આ બધા જ કૌશલ્યોના વિકાસ અને એની અભિવ્યક્તિ માટે માતૃભાષાનું સશક્ત માધ્યમ જરૂરી છે. પ્રયોગોના તારણો કાઢવા હોય, સિદ્ધાંતો સમજાવવા હોય, વૈજ્ઞાનિક વિચારોની આપલે કરવી હોય એ બધા માટે માતૃભાષા પાયારૂપ છે. અને પર્યાવરણ? ત્રીજું, પર્યાવરણ. પર્યાવરણનું શિક્ષણ તો મોટે ભાગે ભાષા દ્વારા જ શક્ય બને છે. બાળક પોતાની આસપાસના પર્યાવરણને ભાષાના માધ્યમથી જ ઓળખે છે, સમજે છે. પ્રકૃતિ ગીતો, ઋતુ ગીતો, ઉત્સવ ગીતો, ક્યાંક ફરવા ગયા હોય એના વર્ણનો, ક્ષેત્ર મુલાકાતના અહેવાલો, મેળાનું વર્ણન આ બધું ભાષા અને પર્યાવરણનો ગાઢ સંબંધ દર્શાવે છે. એટલે એ સ્પષ્ટ છે કે માતૃભાષા એ ખાલી એક વિષય નથી, પણ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ જેવા બીજા અનેક વિષયો શીખવા માટેનું એક અનિવાર્ય સાધન અને પાયો છે. આટલું બધું મહત્વ છે,
તો પછી એના ગૌરવ અને જતનની વાત શા માટે વારંવાર કરવી પડે છે? સ્ત્રોત આ બાબતે બહુ ગંભીર નોંધ લે છે. એમાં કહ્યું છે કે જે સમાજ માતા, માતૃભૂમિ અને માતૃભાષાનું યોગ્ય રીતે જતન નથી કરતો, સન્માન નથી કરતો, એ સમાજ ક્યારે ઉન્નતિ નથી કરી શકતો, પણ અધોગતિ પામે છે. 21મી સદીને જો ખાલી જ્ઞાનની સદીથી આગળ વધીને પ્રજ્ઞાનમય સદી, સેન્ચુરી ઓફ વિઝડમ બનાવવી હોય, તો માતૃભાષાનું સન્માન અને સંવર્ધન અનિવાર્ય છે. અને આ જ વાતને વૈશ્વિક સ્તરે સમજીને યુનેસ્કોએ પણ એક મહત્વનું પગલું ભર્યું હતું ખરું ને? વિશ્વ માતૃભાષા દિન વિશે. હા, બરાબર. માતૃભાષાના આ સાર્વત્રિક મહત્વને સ્વીકારીને યુનેસ્કોની સામાન્ય સભાએ તારીખ 17મી નવેમ્બર 1999ના રોજ એક ઠરાવ પસાર કર્યો અને એ દ્વારા દર વર્ષે 21મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિન એટલે કે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે તરીકે ઉજવવાની ઘોષણા કરી. 21મી ફેબ્રુઆરી જ કેમ? આ તારીખ પાછળ કોઈ ખાસ કારણ છે? હા, આ તારીખની પસંદગી પાછળ એક બહુ જ પ્રેરણાદાયક અને થોડો કરુણ ઇતિહાસ જોડાયેલો છે. વાત છે 21 ફેબ્રુઆરી 1952ની. ત્યારે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. તે સમયની પશ્ચિમી પાકિસ્તાનની સરકારે શું કર્યું? પૂર્વ પાકિસ્તાનના બંગાળી ભાષી લોકો પર ઉર્દૂ ભાષા ફરજિયાત લાદવાનો પ્રયત્ન કર્યો. આના વિરોધમાં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને બીજા નાગરિકોએ પોતાની માતૃભાષા બંગાળીના હક માટે આંદોલન શરૂ કર્યું. 21 ફેબ્રુઆરી 1952ના દિવસે પોલીસ ગોળીબાર થયો અને એમાં 4 વિદ્યાર્થીઓ શહીદ થયા. એમની એ શહાદતની યાદમાં અને માતૃભાષાના અધિકાર માટેના એમના સંઘર્ષને સન્માન આપવા માટે યુનેસ્કોએ આ દિવસ પસંદ કર્યો. બાંગ્લાદેશના ઢાકામાં આજે પણ આ ભાષા શહીદોનું સ્મારક છે. વર્ષ 2000થી આ દિવસ નિયમિત રીતે ઉજવાય છે. અચ્છા, તો આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સાથે સાથે બહુભાષીયતા એટલે કે મલ્ટીલિંગ્વલિઝમને પ્રોત્સાહન આપવાનો પણ છે. આ દિવસ દુનિયાના બધા દેશોને પોતાની માતૃભાષાઓનું ગૌરવ કરવા, એના વિકાસ માટે કામ કરવા અને એને લુપ્ત થતી અટકાવવા માટે પ્રેરણા આપે છે. સ્ત્રોતમાં ભાષાઓ વિશે કેટલાક રસપ્રદ આંકડા પણ આપેલા છે, નહીં? હા, જેમ કે એક અંદાજ છે કે દુનિયામાં લગભગ 7,000 જેટલી ભાષાઓ બોલાય છે, જે લગભગ 94 જેટલા ભાષા કુળમાં વહેંચાયેલી છે. આપણા ભારત દેશમાં જુઓ તો 427 જેટલી ભાષાઓ અને બોલીઓ વપરાશમાં છે, જેમાંથી 22 ભાષાઓને તો બંધારણીય રીતે રાજભાષાનો દરજ્જો મળેલો છે. અને આપણી ગુજરાતી ભાષા તો વિશ્વમાં માતૃભાષા તરીકે બોલનારા લોકોની સંખ્યાની દ્રષ્ટિએ એનું સ્થાન 23મું છે. વાહ! આ આંકડા ખરેખર ભાષાકીય વિવિધતા કેટલી વિશાળ છે એ દર્શાવે છે. બિલકુલ. અને આ સંદર્ભમાં કવિવર ઉમાશંકર જોશીની પેલી પંક્તિ, હું છું ગુર્જર ભારતવાસી, કેટલી અર્થપૂર્ણ છે. આપણે ખાલી સંકુચિત પ્રાદેશિકતામાં નથી બંધાઈ રહેવાનું, વિશ્વ નાગરિક બનવાનું છે. પણ સાથે સાથે આપણી ભાષા ગુજરાતી ઉત્તમોત્તમ છે એ ભાવ અને ગૌરવ પણ જાળવી રાખવાનો છે. છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમનું આકર્ષણ વધ્યું છે. એના કારણે ક્યારેક માતૃભાષાના મહત્વ વિશે થોડી ગેરસમજ કે અવઢવ જોવા મળે છે. આવા સંજોગોમાં આ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીનું શું મહત્વ ગણી શકાય? આ ઉજવણી ખાલી એક ઔપચારિકતા નથી, પણ અંગ્રેજી માધ્યમના વધતા પ્રભાવ વચ્ચે માતૃભાષા વિશે સાચી સમજ કેળવવાનો, એના ગૌરવને ફરીથી સ્થાપિત કરવાનો અને આપણો જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે એને જાળવી રાખવાનો એક બહુ મહત્વનો અવસર છે. સ્ત્રોતમાં આ દિવસની ઉજવણી માટે શાળાઓ અને સમાજ શું કરી શકે એના કેટલાક નક્કર સૂચનો પણ આપ્યા છે. ઓહ, કેવા સૂચનો છે? ઘણા બધા છે. જેમ કે પહેલા માતૃભાષા ગુજરાતી, પછી ઉત્તમ અંગ્રેજી અથવા માતૃભાષાનું મહત્વ જેવા વિષયો પર ચર્ચા ગોઠવી શકાય, વક્તૃત્વ સ્પર્ધા કે નિષ્ણાતોના વ્યાખ્યાન યોજી શકાય, વિદ્યાર્થીઓને અને સમાજને આપણું ગુજરાતી ભાષાનું જે સમૃદ્ધ સાહિત્ય છે એનો પરિચય કરાવતા કાર્યક્રમો કરી શકાય. માધ્યમ માતૃભાષા, ઉત્તમ અંગ્રેજી આ વિચારને કેન્દ્રમાં રાખીને વાલી સંમેલનોનું આયોજન થઈ શકે. ગુજરાતી પુસ્તકો, સામયિકો, બાળકોએ બનાવેલા હસ્તલિખિત અંકો આ બધાનું પ્રદર્શન યોજી શકાય. હા, એ પણ સરસ વિચાર છે. પછી
જાહેર સ્થળોએ જે સૂચનાઓ અને માહિતી આપતા બોર્ડ હોય એ ભિંતપત્રો ગુજરાતીમાં લખાય એવું અભિયાન ચલાવી શકાય અને દુકાનો અને વ્યાપાર ધંધાના સ્થળોએ જે સાઇનબોર્ડ હોય એ ગુજરાતી ભાષામાં લખાય એ માટે જાગૃતિ લાવી શકાય, પ્રયાસો કરી શકાય. આ બધા સૂચનો તો ખૂબ જ વ્યવહારુ છે અને અમલમાં મૂકી શકાય એવા છે. તો આપણી આ સમગ્ર ચર્ચાનો જો સાર કાઢીએ તો આપણે જોયું કે માતૃભાષા એ ખાલી વાતચીતનું સાધન નથી, પણ એ આપણી ઓળખ, આપણા શિક્ષણની ગુણવત્તા, આપણી વિચારવાની અને લાગણી વ્યક્ત કરવાની ક્ષમતા અને આપણી સંસ્કૃતિ સાથે કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાથી લઈને આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો સુધી બધું જ એના અનિવાર્ય મહત્વ પર ભાર મૂકે છે. અને એટલું જ નહીં, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ જેવા બીજા વિષયોના સફળ શિક્ષણ માટે પણ એ પાયારૂપ છે. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો જે કદાચ સ્ત્રોતમાં સીધો નથી પણ આ ચર્ચામાંથી જરૂર ઉદ્ભવે છે. આપણે માતૃભાષાના ઊંડા મનોવૈજ્ઞાનિક, જ્ઞાનાત્મક અને સાંસ્કૃતિક મૂળ વિશે વાત કરી. હવે જો પ્રારંભિક શિક્ષણમાં, ખાસ કરીને બાળકના વિકાસના જે પાયાના વર્ષો છે, એમાં માતૃભાષાને બદલે બીજી ભાષાઓને વધુ પડતું પ્રાધાન્ય આપવાનો જે અત્યારનો ટ્રેન્ડ અમુક જગ્યાએ જોવા મળે છે, એ જો આમ જ બેરોકટોક ચાલુ રહે તો એના લાંબા ગાળે સામાજિક, સાંસ્કૃતિક અને કદાચ વ્યક્તિના પોતાના માનસિક અને ભાવનાત્મક વિકાસ પર કેવા અણધાર્યા પરિણામો આવી શકે. શું આપણે અજાણતા એવી પેઢીનું નિર્માણ તો નથી કરી રહ્યા ને જે કદાચ પોતાની જ સાંસ્કૃતિક જડો અને વિચારધારાથી થોડી અડગી થઈ જાય? આ એક એવો ગંભીર પ્રશ્ન છે જેના પર સમાજે, શિક્ષણવિદોએ અને નીતિ ઘડનારાઓએ ખરેખર ગંભીરતાથી મંથન કરવાની જરૂર છે. ખરેખર આ મુદ્દો ગંભીર વિચાર માંગી લે તેવો છે. માતૃભાષાના મહત્વ પરના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે આપનો ખૂબ ખૂબ આભાર.